નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વનો પ્રશ્ન સમજવાના છીએ। બ્લાઉઝ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? ઘણા લોકોને આ એક કન્ફ્યુઝન રહે છે કે 80 સેન્ટીમીટર લેવું, મીટર લેવું, 1.25 મીટર લેવું, તો મોટી સાઇઝ હોય તો કેટલું વધારવું। આ વિડીયો આખો જોશો તો તમને સંપૂર્ણ સમજમાં આવી જશે। તો સામાન્ય રીતે મિત્રો સામાન્ય સાઇઝ માટે કેટલું કાપડ લેવું? સૌપ્રથમ તો આપણે 28 થી 32 સાઇઝ સમજીએ તે પહેલા સૌથી પહેલા હવે આપણે મેજર ટેપમાં છે તે સમજી લઈએ। સૌથી પહેલા તો મિત્રો જે આ વ્હાઇટ સાઇઝ છે તેની અંદર આપણા ઇંચ છે, 1 ઇંચ 2 3 4 5 આ રીતે ઇંચ છે। અને ત્યાર પછી હવે જે આ બ્લુ કલરની લાઇનિંગની અંદર અહીંયા આપણે જે લખેલા છે ઉપરની સાઈડમાં છે તો ઇંચ જ છે, પરંતુ મિત્રો નીચેની સાઈડમાં અહીંયા 1 2 3 4 5 જે છે તે આપણા સેન્ટીમીટર છે। તો હું મિત્રો તમને સેન્ટીમીટર પ્રમાણે જે રીતે કહું તે રીતે આપણે આની અંદર આગળ વિડીયોની અંદર સમજીએ। તો એના માટે તો મિત્રો હું તમને અત્યારે હાલ કોઈ મેજર ટેપ વિશે માહિતી નથી આપતો, પરંતુ મિત્રો કે અહીંયા આપણે જે મારા વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે અથવા તો જે મિત્રો એકદમ નવા જ છે કે જેને એકદમ બિગનર છે કે જે લોકોને હજી નવા કટિંગ ને એવું શીખે છે તેના માટે આ હું સમજાવી રહ્યો છું। તો મિત્રો આ રીતે આપણે આ જે નીચેની સાઈડ છે તે આપણા સેન્ટીમીટર છે। હવે મિત્રો આપણે સૌથી પહેલાં તો જે આપણી નોર્મલ સાઇઝ એટલે કે આપણે 28 થી લઈ અને 32 સાઇઝ સુધી છે તો સમજીએ। તો એના માટે તો મિત્રો હવે હું અહીંયા એક પેપર ઉપર સૌથી પહેલાં લખી લઈએ આપણે તો કે અહીંયા મિત્રો આપણી સાઇઝ હું આજે તમને કઈ સાઇઝમાં કેટલું આપણે અસ્તર એટલે કે બ્લાઉઝ પીસ છે તે લેવાનું છે। તો અહીંયા ત્યાર પછી અહીંયા લંબાઈ પણ આપણે લખી લેવાની છે। તો અહીંયા મિત્રો આપણે લેન્થ જે છે તે આપણે લખી લેવાની છે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણું કાપડ કે કેટલું આપણું કાપડ જોઈએ, બરાબર, આપણે એ લખી લઈએ। તો આ રીતે મિત્રો મેં લખી લીધું છે। અહીંયા સૌથી પહેલાં તો આપણી સાઇઝ, ત્યાર પછી આપણે અહીંયા લંબાઈ અને આપણું કેટલું કાપડ જોઈએ તે। હવે મિત્રો આપણે 28 થી લઈ અને 32 સાઇઝ સુધી, તો અહીંયા મિત્રો આપણે 28 થી 32, તો 28 થી 32 ની અંદર મિત્રો આપણે લંબાઈ તો કે નોર્મલી મિત્રો 28 થી 32 ની જેની અંદર લંબાઈ 12 થી 13 ઇંચ જે બ્લાઉઝ બનાવતા હોય તેના માટે અહીંયા મિત્રો આપણે 12 થી 13 ઇંચની લંબાઈ જે છે તે, બરાબર। હવે આવા સંજોગોમાં મિત્રો 28 થી 32 સાઇઝ તમે જ્યારે બનાવો છો તો તેની અંદર મિત્રો આપણે 70 સેન્ટીમીટર કાપડ છે તે જોઈશે। તો આ રીતે મિત્રો આપણે 70 સેન્ટીમીટર કાપડ છે તે અહીંયા જોતું હોય છે। અને જે કાંઈ મિત્રો હું તમને અત્યારે હાલ બ્લાઉઝ બનાવવા માટે જે કાંઈ કાપડ બતાવી રહ્યો છું એ મિત્રો આપણે ટૂંકી સ્લીવ છે તેના માટે છે। જો આની અંદર તમારે લોંગ સ્લીવ રાખવી હોય તો તેની અંદર તમારે 50 સેન્ટીમીટર પ્લસ લઈ લેવાનું છે। અત્યારે હાલ મિત્રો હું તમને જે કાંઈ માપ છે જે માપની અંદર જેટલું કપડું કહું છું તેની અંદર તમારે જો લોંગ સ્લીવ બનાવવી હોય તો તેની અંદર તમારે 50 સેન્ટીમીટર કાપડ છે તે વધારે લઈ લેવાનું છે। હવે ત્યાર પછી મિત્રો હવે નોર્મલ સામાન્ય રીતે 80 સેન્ટીમીટર છે એ બ્લાઉઝ બની જાય છે। જો બ્લાઉઝમાં સિમ્પલ સ્લીવ, બેક સાઈડમાં હૂક, અંદર લાઇનિંગ, તો 80 આપણે જે 70 સેન્ટીમીટર કાપડ છે તે આપણું પૂરતું છે। પરંતુ મિત્રો ધ્યાન રાખજો, જો કાપડની પહોળાઈ એટલે કે આપણો જે કાપડની અંદર જે પન્નો હોય છે મિત્રો એ આપણો થોડો ટૂંકો હોય એટલે કે 32 ઇંચ કરતાં જો થોડો ટૂંકો હોય તો આપણે તેની અંદર આપણું કાપડ છે થોડું વધારે લઈ લેવાનું છે। તો અહીંયા મિત્રો આપણે 80 સેન્ટીમીટર પણ તમે લઈ શકો છો। ત્યાર પછી મિત્રો હવે આપણે 32 થી લઈ 32 થી મિત્રો આપણે 38 સાઇઝ સુધી, તો અહીંયા મિત્રો આપણે 32 થી 38 સાઇઝ, તો અહીંયા મિત્રો આપણે 32 થી 38 ની અંદર જેની લંબાઈ 13 ઇંચથી લઈ અને 14 ઇંચ જો લંબાઈ તમે રાખવા માંગતા હો તો તેની અંદર મિત્રો આપણે 80 સેન્ટીમીટર, તો અહીંયા આપણે 80 સેન્ટીમીટર છે તે આપણે અહીંયા લઈ લેવાનું છે। તો આ રીતે મિત્રો આપણે 80 સેન્ટીમીટર છે તે અહીંયા લઈ લઈશું। ત્યાર પછી મિત્રો હવે આપણે આગળ જાણીએ તો કે 38 સાઇઝથી લઈ અને આપણે 44 સાઇઝ, 38 થી લઈ અને 44 સાઇઝ સુધીની અંદર જેની અંદર તમે લેન્થ 14 ઇંચથી લઈ અને 15 ઇંચ રાખવા માંગતા હો તો અહીંયા મિત્રો આપણે 14 ઇંચથી લઈ અને 15 ઇંચ છે તે આપણે રાખવાના, બરાબર। તો એની અંદર મિત્રો આપણે જે કાપડ છે તે આપણે રાખવાનું છે 90 સેન્ટીમીટર। તો આની અંદર મિત્રો આપણે 90 સેન્ટીમીટર છે તે આપણું કાપડ જો લાવીએ તો આપણું બ્લાઉઝ કટિંગ છે આરામથી થઈ જાય છે। ત્યાર પછી મિત્રો હવે આપણે જાણીએ 44 થી લઈ અને 50 જે આપણી હેવી સાઇઝ। તો આવા સંજોગોમાં મિત્રો હવે આની અંદર કે હવે આપણે 44 થી લઈ અને 50 સાઇઝ છે જેની અંદર આપણી લંબાઈ હોય છે તે આપણે સાઇઝ પ્રમાણે મિત્રો 15 થી લઈ અને આપણે
17 ઇંચ સુધીની જે લંબાઈ છે આપણે અહીંયા 17 ઇંચ બરાબર 15થી લઈ અને 17 ઇંચ સુધીની લંબાઈ છે તમે આની અંદર રાખતા હોય. તો હવે મિત્રો આની અંદર આવા સંજોગોમાં હવે આમાં કેવું થતું હોય છે કે આપણે લંબાઈ પ્લસ શ્રેષ્ઠ, જો આપણે શ્રેષ્ઠ છે 44થી લઈને 50 બરાબર, આની અંદર આપણે માની લો કે આપણે 48 સાઇઝ છે, તો હવે 48ની અંદર આપણે 48 તો આપણું તૈયાર માપ હોય છે, તો એની અંદર આપણે બંને સાઈડ જે સિલાઈનું માર્જિંગ છે એ પણ પ્લસ કરવાનું હોતું હોય છે. ત્યાર પછી લંબાઈ છે એ પણ આની અંદર પ્લસ આવતી હોય છે. તો હવે આવા સંજોગોમાં મિત્રો આપણે બ્લાઉઝ છે તો તે બે રીતે કટિંગ કરતા હોઈએ છીએ. એક તો આપણે બંને કિનારી સામે સામે રાખી અને ત્યાર પછી હવે આપણે બંને કિનારી ભેગી કરી. તો આવા સંજોગોમાં મિત્રો આની અંદર આપણે 1 મીટર કાપડ છે તે પણ થઈ જાય છે. તો મિત્રો આની અંદર આપણે 1 મીટર એટલે કે મિત્રો 100 સેન્ટીમીટર બરાબર, જે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું એ રીતે કે આપણા જે સેન્ટીમીટર છે તો અહીંયા મિત્રો આપણે જે 100 સેન્ટીમીટર આવે તો કે અહીંયા મિત્રો આપણું બરાબર આ જે 100 સેન્ટીમીટર અહીંયા આપણું આવે છે તો અહીંયા આપણું 1 મીટર. તો આની અંદર મિત્રો આપણે 1 મીટર કાપડ છે તે લેતા લઈએ તો પણ આપણું બ્લાઉઝ છે જે થઈ જાય છે. પરંતુ મિત્રો હવે કે આવા સંજોગોમાં જ્યારે ફૂલ હેવી સાઇઝ બનાવતા હો ત્યારે આની અંદર આપણે કેટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. તો મિત્રો આની અંદર આપણે 1 મીટર કાપડ છે તે આપણે લેતા હોઈએ તો પણ થતું હોય છે. પરંતુ મિત્રો હવે હું તમને એ પણ જણાવું કે આપણે બ્લાઉઝ પ્રમાણે કે માનો કે પ્લેટેડ બ્લાઉઝ છે, પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે, કટોરી બ્લાઉઝ છે, તો તેની અંદર આપણે આની અંદર કેટલો કાપડની અંદર પ્લસ અથવા તો ઓછું છે એ કરવાનું છે. તો હવે મિત્રો આપણે એના વિશે પણ જાણીએ. હવે મિત્રો મોટી સાઇઝ હોય જે રીતે મેં તમને બતાવ્યું એ રીતે કે હવે આપણે સમજી લો કે 44થી લઈ અને 50 સુધી બરાબર માં કેટલું કાપડ લેવું. હવે જો સાઇઝ 44, 45, 47, 47, 48, 49 કે 50 ઇંચ હોય તો મીટરથી 1.25 મીટર કાપડ લેવાનું છે. કારણ કે મિત્રો બસ્ટ સાઇઝ વધારે હોય છે, સ્લીવમાં પણ ફોલ્ડ વધારે પડે, સીમ એલાઉન્સ માટે પણ જગ્યા જોઈએ. આ સાઇઝમાં તમે 1.25 મીટર કાપડ લ્યો અથવા બીજા કોઈ કાપડમાંથી પાઇપિંગ કે પટ્ટી બનાવી શકો. ડિઝાઇન મુજબ વાત કરીએ ને મિત્રો તો ડિઝાઇન મુજબ કાપડ આપણે કેવી રીતે લેવું બરાબર. તો ડિઝાઇન મુજબ પણ વાત કરીએ તો સિમ્પલ બ્લાઉઝ માટે 1 મીટર જે મિત્રો હું તમને હાલ જે 44 જે હેવી સાઇઝ છે તેની અંદર બતાવી રહ્યો છું, અને ઉપરની સાઇઝની અંદર પણ મિત્રો જે રીતે મેં તમને બતાવ્યું એ જ રીતે કે આની અંદર પણ તમે જે હું તમને અત્યારે હાલ જે સમજાવી રહ્યો છું તે બધી શોર્ટ બ્લાઉઝ સ્લીવ છે તેની અંદર જ બતાવું છું. હવે આની અંદર તમારે લોંગ સ્લીવ બનાવવી હોય તો મિત્રો કે સમજી લો કે તમારે અહીંયા સુધી લોંગ સ્લીવ બનાવી છે કે કોણી સુધીની લોંગ સ્લીવ બનાવી છે તો આની અંદર તમારે 50 સેન્ટીમીટર કાપડ છે સ્લીવ માટે એક્સ્ટ્રા લઈ લેવાનું છે. હવે આપણે સમજીએ કે 28થી લઈ અને 32 સાઇઝની અંદર આપણે 70 સેન્ટીમીટર મેં તમને કીધું. તો હવે તમારે જો શોર્ટ સ્લીવ બનાવી હોય તો તમે 70 સેન્ટીમીટરની અંદર આનું બ્લાઉઝનું કટિંગ છે આપણું કમ્પ્લીટ થતું હોય છે. પરંતુ હવે આપણે સ્લીવ છે થોડી લોંગ રાખવી છે તો આની અંદર આપણે 50 સેન્ટીમીટર પ્લસ કરીએ તો કે આપણું 1.20 એટલે કે સમથિંગ 1.25 મીટર આપણું કાપડું જોઈએ. ત્યાર પછી મિત્રો પ્રિન્સેસ કટમાં પણ આપણે 38થી લઈ અને 50 સુધીમાં પ્રિન્સેસ કટમાં 1 મીટરથી લઈ અને 1.25 મીટર સુધી આપણું કાપડ છે તે લેવાનું છે. પછી ત્યાર પછી કટોરી બ્લાઉઝની અંદર આપણે જ્યારે હેવી સાઇઝ હોય એટલે કે મોટી સાઇઝ હોય તેની અંદર આપણે 1 મીટરથી લઈ અને 1.25 મીટર કાપડ લેવાનું છે. કારણ કે મિત્રો આપણે એની અંદર કપ્સ માટે પણ વધુ કપડું જોતું હોય છે. હવે પ્લેટેડ બ્લાઉઝમાં હેવી સાઇઝ હોય તો આપણે 1 મીટરથી લઈ અને 1.25 મીટર તેમાં પણ આપણે લેવાનું છે. લાંબી સ્લીવ મેં જે રીતે તમને બતાવ્યું એ રીતે કે લાંબી સ્લીવની અંદર આપણે જે કંઈ માપ આપેલું છે તેની અંદર આપણે 50 સેન્ટીમીટર કપડું છે તે પ્લસ કરી દેવાનું છે. હેવી નેક ડિઝાઇન, દોરી ફીલ કે પેચ વર્ક હોય તો વધારે કપડું લેવાનું છે. માપ પ્રમાણે કેવી રીતે કપડું લેવું ને હવે એ પણ જાણી લઈએ. જો તમારે ચોક્કસ ગણતરી કરવી હોય તો બસ્ટ માપ છે તેનું ડબલ પ્લસ સ્લીવની લંબાઈ પ્લસ સીમ એલાઉન્સ બરાબર. હવે સમજીએ કે સમજી લો આગળ આપણે હું તમને વાત કરું કે હવે આપણે 36 સાઇઝ એક્ઝામ્પલ તરીકે મિત્રો હું અહીંયા તમને હવે સમજાવું છું કે અહીંયા આપણે બસ્ટ સાઇઝ છે આપણી જે બસ્ટ છે તો બસ્ટ આપણી છે આની અંદર 36ની બરાબર. હવે બસ્ટ સાઇઝ 36 છે તો તેને આપણે ફોલ્ડ કરીએ જ્યારે આપણે કટિંગ કરતા હોઈએ ત્યારે આપણું કપડું છે તે ફોલ્ડ કરવાનું છે. તો આની અંદર મિત્રો આપણે ફોલ્ડ જ્યારે કરીએ ત્યારે 18 ઇંચ આગળ અને 18 ઇંચ પાછળના ભાગ માટે એટલે કે ટોટલ 36 ઇંચ. ત્યાર પછી સ્લીવ માટે 10થી 12 ઇંચની લંબાઈ જે હોય છે આપણે સ્લીવની તે પ્રમાણે, અને આની અંદર તમારે સ્લીવની લંબાઈ જે રીતે વધારે રાખવી હોય તો પણ તમે આ રીતે ગણતરી કરી શકો. તો આવા સંજોગોમાં આપણે 1 મીટરથી લઈ અને 1.25 મીટરની આસપાસ કાપડ જોઈએ. હવે મિત્રો આપણે મહત્વની ટિપ્સ કે હંમેશા 2 થી 3 ઇંચ કાપડ છે મિત્રો આપણે વધારે લેવાનું છે. ત્યાર પછી સાર્ટિન કે સિલ્ક કપડું હોય તો તેની અંદર પણ આપણે 2 થી 3 ઇંચ કપડું છે એ વધારે લેવાનું છે. કપડાની પહોળાઈ છે પન્નો હોય તે આપણે ચેક કરી લેવાનું છે.
તો તેની અંદર આપણે પન્નો ચેક કરીને આપણે કાપડું લેવાનું છે. ત્યાર પછી મિત્રો જો આની અંદર આપણે ક્રીઝ હોય તો કપડું સૌથી પહેલાં તો ધોઈ અને ત્યાર પછી તે આપણે એનું કટિંગ કરવાનું હોય છે. જો મિત્રો આની અંદર આપણે હવે માનો કે આપણે અસ્તર પીસ લાવ્યા અને તેની અંદર આપણે ક્રીઝ હોય તો ક્રીઝ મિત્રો આપણે સૌથી પહેલાં તો પાણીની અંદર કપડું છે આપણે ધોઈ અને ત્યાર પછી આપણે પ્રેસ લગાવી અને ઇસ્ત્રી લગાવી અને કટિંગ કરીએ તો જેથી કરીને આપણું માપ પણ પરફેક્ટ આવે અને આ રીતે મિત્રો આપણું જે કપડું છે તે પણ વ્યવસ્થિત રહે અને આપણું ફિટિંગ પણ સરસ આવે. તો આ માટે મિત્રો આ કેટલીક આવી ટિપ્સ છે તેનું પણ આપણે ધ્યાન રાખીશું. તો મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને આપણા એક સબસ્ક્રાઈબર મિત્ર હતા તો એણે આપણને જણાવ્યું હતું કે ભાઈ તમે મને સાઇઝ પ્રમાણે કેટલું કપડું જોઈએ તે મને તમે કહેજો, બરાબર. તો આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને સાઇઝ પ્રમાણે બ્લાઉઝ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ તો તે મેં તમને સમજાવ્યું. અને ફરી વખત મિત્રો બતાવી દઉં કે આજે મેં તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. 28થી લઈ અને 50 સાઇઝ સુધીનું મેં તમને અહીંયા લખીને આપ્યું છે. આજે મેં કંઈ લખીને આપ્યું છે મિત્રો તે આપણી શોર્ટ સ્લીવનું જે કાપડ છે તે છે. આની અંદર તમારે લોંગ સ્લીવ બનાવવી હોય તો તમે તેની અંદર 50 સેન્ટીમીટર કાપડ છે તે પ્લસ કરીને લઈ શકો છો. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો આવા તે અવનવા વિડીયો જોવા માટે બન્યા રહેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. ફરી વખત મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.